હવે ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ થઈ એને કારણે આખા દેશના રાજકારણની અંદર ભડકો થયો અને કોંગ્રેસના નેતાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ બધાએ ટ્વીટ કરી અને સરકારને નિશાન સાધ્યું છે. નમસ્કાર. મીડિયા જગતના એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનું દબંગ છાપું જે ગણાય છે એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ઈડીએ એક મની લોન્ડરિંગ કેસની અંદર ધરપકડ કરી છે અને આ સમાચારને કારણે આખા દેશના રાજકારણની અંદર ભડકો થયો છે. પહેલાં ઇન્કમટેક્સના દરોડા અને પછી ઈડીની કાર્યવાહી. બાહુબલી શાહના 15 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને એના અનુસંધાનમાં આ બાહુબલી શાહની ધરપકડ કરવામાં આવી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાત સમાચાર લોક પ્રકાશન હેઠળ પ્રસિદ્ધ થાય છે અને ગુજરાતનું જાણીતું અખબાર છે. એના મેનેજિંગ ડિરેક્ટર છે શ્રેયાંશભાઈ શાહ અને એમના નાના ભાઈ છે બાહુબલી, જે લોક પ્રકાશનમાં ડિરેક્ટર છે અને ગુજરાત સમાચાર અને GSTV સાથે પણ સંકળાયેલા છે. હવે વાત એમ બનેલી હતી કે બુધવારના દિવસે ગુજરાત સમાચારની GST ઓફિસ પર દરોડા પડ્યા એવા સમાચાર સામે આવ્યા અને એ પછી ધીમે ધીમે ખબર પડી કે બંને જગ્યાએ ગુજરાત સમાચાર અને GSTV અને આ કંપનીઓના આ ગ્રુપની સાથે સંકળાયેલા 15 જેટલા સ્થળોએ ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે અને ઇન્કમટેક્સના દરોડા પડ્યા એ પછી ઈડીની એન્ટ્રી થઈ અને ઈડીએ એક વર્ષો જૂના કેસની અંદર ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી છે અને હજુ સુધી ઈડીએ સત્તાવાર નિવેદન કોઈ જાહેર નથી કર્યું, પરંતુ ગુજરાત સમાચારના મેનેજિંગ ડિરેક્ટર શ્રેયાંશ શાહે કન્ફર્મેશન આપ્યું છે કે હા, એમના ભાઈની ધરપકડ થઈ છે અને કંપનીના જ એક કર્મચારીએ કીધું છે કે બાહુબલી શાહને ધરપકડ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે ગુજરાત સમાચારના માલિક શ્રેયાંશભાઈ શાહ છે, એમણે એવું કીધું મીડિયાની સાથેની વાતમાં, એમણે કન્ફર્મેશન આપ્યું કે હા, મારા ભાઈની એક જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે, પરંતુ અમારી પાસે આરોપો સુધી હજુ સુધી કોઈ વિગતો આવી નથી. અમે ઈડીને વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ શું કામ ધરપકડ કરો છો એ તો કહો, પરંતુ હજુ સુધી અમને કોઈ માહિતી આપવામાં નથી આવી. શ્રેયાંશ શાહે આરોપ લગાવ્યો કે અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને આ એક રાજકીય બદલાનો ભાગ છે. શ્રેયાંશ શાહે આગળ એવું કીધું કે 36 કલાક ચાલેલા દરોડા પછી ઈડીએ પૂર્વ નોટિસ આપ્યા વગર અને સમન્સ પાઠવ્યા વગર જ મારા ભાઈ બાહુબલી શાહની ધરપકડ કરી છે. એમની તબિયત ખરાબ છે અને હાર્ટ એટેક આવેલો છે, પરંતુ આમ છતાં પણ ઈડીના અધિકારીઓ ચોક્કસ બાબતો કબૂલ કરવા માટે દબાણ કરી રહ્યા છે એવી વાત શ્રેયાંશ શાહે કરી અને શ્રેયાંશ શાહે એમ પણ કીધું કે અમારો કોઈ ગુનાહિત ઇતિહાસ પણ નથી. હવે કંપનીના એક કર્મચારી તુષાર દવે નિવેદન આપ્યું કે બાહુબલી શાહની તબિયત લથડતા એમની ધરપકડ પછી પહેલાં VS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને એ પછી ઝાયડસ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા. તુષાર દવેએ લખ્યું કે 5:30 વાગ્યે ઇન્કમટેક્સની રેડ પૂરી થઈ. ઇન્કમટેક્સના અધિકારીઓ ગુજરાત સમાચારના કેમ્પસમાંથી બહાર નીકળ્યા અને 5:40 ઈડીની એન્ટ્રી થઈ અને ઈડીએ તપાસ ચાલુ કરી, આવી વાત તુષાર દવે કરી. હવે ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ થઈ એને કારણે આખા દેશના રાજકારણની અંદર ભડકો થયો અને કોંગ્રેસના નેતાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ બધાએ ટ્વીટ કરી અને સરકારને નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને એવું કીધું કે આ ધરપકડને ભાજપ દ્વારા સ્વતંત્ર મીડિયાને સરકાર સાથે જોડવા માટે દબાણ કરવાનો પ્રયાસ તરીકે એમણે ગણાવ્યું અને એમણે એમ લખ્યું કે આ કેન્દ્રીય એજન્સીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
તો આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સાથે સાથે નિશાન સાધી દીધું અને એવું લખ્યું કે ભાજપ સરકાર એ એવી છે, ભાજપ સરકાર માટે આ નિશાની નિરાશાની છે. અને એમણે એમ લખ્યું કે જે સત્ય બોલતા અને પ્રશ્નો પૂછતા દરેકના અવાજને ચૂપ કરવા માંગે છે ભાજપ સરકાર. આ ઉપરાંત કોંગ્રેસના એક નેતા છે સુપ્રિયા શ્રીનેત, એમણે એવું કીધું કે ભાજપ સરકારના રાજમાં સત્ય બોલવું પાપ છે, જેનું આ તાજું ઉદાહરણ છે. અને એક જૂના આઈપીઓના કેસમાં કથિત અનિયમિતતાને કારણે ગુજરાત સમાચારના માલિકની ધરપકડ કરવામાં આવી છે. અને આ પહેલાં પણ જે ગુજરાત સમાચારનું એક્સ હેન્ડલ છે એને બ્લોક કરવામાં આવ્યું છે. મતલબમાં ગુજરાત સમાચાર એક નીડર અખબાર તરીકેની એની ઇમેજ છે અને એના માલિકની ધરપકડ થઈ છે. એટલે ઈડીએ હજુ ઇન્કમટેક્સની દરોડામાં શું મળ્યું શું નથી મળ્યું એ હજુ વિગત સામે નથી આવી અને ઈડીએ પણ હજુ સુધી સત્તાવાર નિવેદન આપ્યું નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.